જરા વિચારો, એકદમ અત્યાધુનિક ફેક્ટરી છે, શ્રેષ્ઠ મશીનરી છે અને માર્કેટમાં ધૂમ મચાવવાનો જોરદાર પ્લાન પણ તૈયાર છે. પણ જો એ મશીનોને ચલાવવા માટે, એ પ્લાનને હકીકતમાં બદલવા માટે યોગ્ય માણસો જ ન હોય તો બધું જ શૂન્ય. બરાબર ને? આ જ કારણ છે કે કર્મચારી વ્યવસ્થાને કોઈપણ ધંધાકીય એકમનો આત્મા કહેવામાં આવે છે. એ જ છે જે એક નિર્જીવ માળખામાં પ્રાણ પૂરે છે. તો ચાલો આજે આ આત્માને જરા નજીકથી ઓળખીએ. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં આપણે એ જોઈશું કે આ કર્મચારી વ્યવસ્થાનો વિચાર આવ્યો ક્યાંથી, પછી એનો સાચો અર્થ શું છે અને એની ખાસિયતો શું છે એ સમજીશું. ત્યાર પછી એના મહત્વ પર વાત કરીશું અને જોઈશું કે સમયની સાથે એનું સ્વરૂપ કેવી રીતે બદલાયું, જેને આપણે આજે HRM કહીએ છીએ. અને છેલ્લે આ HRMના મુખ્ય કાર્યો કયા છે એના પર પણ નજર નાખીશું. કોઈપણ વસ્તુને સમજવી હોય ને તો એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું બહુ જરૂરી છે. આજે આપણે જે કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ છીએ એ હંમેશાથી આવી નહોતી. એની જરૂર કેમ પડી? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં. અહીંયા જે વાત છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે લોકોની વિચારવાની રીત કેવી રીતે બદલાઈ. શરૂઆતમાં તો એવું જ માનવામાં આવતું કે જેની પાસે સારામાં સારા મશીન છે એ જ રાજા. પણ પછી ધીમે ધીમે અનુભવથી એ સમજાયું કે અસલી તાકાત તો એ મશીનોમાં નહીં, પણ એને ચલાવનારા કુશળ અને ખુશ કર્મચારીઓમાં છે. આ એક બહુ મોટો વૈચારિક બદલાવ હતો. એ સમયે તો બસ એક જ ધૂન હતી, નફો નફો અને બસ નફો. આના કારણે કામદારોની હાલત બહુ ખરાબ હતી. એમની સુવિધા, એમની લાગણીઓ કે એમના વિકાસ વિશે કોઈ વિચારતું જ નહોતું. બસ બને એટલું કામ કઢાવો અને પૈસા બનાવો, આ જ મંત્ર હતો. આ એક નાનકડા વાક્યમાં બહુ મોટી અને ગહન વાત છુપાયેલી છે. મોટા મોટા ઉદ્યોગપતિઓને ત્યારે સમજાયું કે એમની કરોડો રૂપિયાની મશીનરી પર ધૂળ જ જામી જાય જો એને ચલાવવા માટે કોઈ કાબેલ વ્યક્તિ જ ન હોય. બસ અહીંથી જ કર્મચારીના સાચા મહત્વને ઓળખવાની શરૂઆત થઈ. તો આજે નવી સમજણ આવી એમાંથી જ જન્મ થયો કર્મચારી વ્યવસ્થાના એક વ્યવસ્થિત વિચારનો. ચાલો હવે એની ચોક્કસ વ્યાખ્યા શું છે અને એનો સ્વભાવ કેવો છે એને બરાબર સમજીએ. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો આમાં 3 મુખ્ય કામ આવે. પહેલું, સાચા માણસને શોધીને નોકરી પર રાખો. બીજું, એને કામ શીખવાડીને તૈયાર કરો. અને ત્રીજું, એવું વાતાવરણ બનાવો કે એ વ્યક્તિ લાંબા સમય સુધી સંસ્થા સાથે ટકી રહે. આ કોઈ એક કામ નથી, પણ શરૂઆતથી અંત સુધીની એક આખી પ્રક્રિયા છે. આ મુદ્દો બહુ સ્પષ્ટ છે. કર્મચારી વ્યવસ્થા એ કોઈ એકવાર કરીને પૂરું કરી દેવાનું કામ નથી. એ તો સતત ચાલ્યા જ કરે છે. અને આમાં સૌથી અગત્યનો મુદ્દો કયો છે ખબર છે? કે કર્મચારીઓ પાછળ જે પૈસા વપરાય છે ને એ ખર્ચ નથી, પણ ભવિષ્ય માટેનું રોકાણ છે. જેમ આપણે સારા મશીનમાં રોકાણ કરીએ છીએ ને, બરાબર એ જ રીતે સારા કર્મચારીમાં પણ રોકાણ કરવું પડે છે. સારું, આપણે સમજી લીધું કે કર્મચારી વ્યવસ્થા શું છે. પણ સવાલ એ છે કે એ આટલી બધી જરૂરી કેમ છે? કોઈપણ કંપની માટે એનું આટલું બધું મહત્વ શા માટે છે? ચાલો એના કારણો જોઈએ. આ વાક્ય બધું જ કહી દે છે, નહીં? કેટલી સચોટ સરખામણી છે. જેમ આત્મા વગર આપણું શરીર માત્ર હાડકાનું માળખું બની જાય, એવી જ રીતે કર્મચારીઓ વગર કોઈ પણ મોટી કંપની માત્ર ઈંટો અને મશીનોનો ઢગલો જ છે. એને જીવંત અને ધબકતું તો કર્મચારીઓ જ રાખે છે. ચાલો આ શરીરવાળી વાતને જરાક આગળ વધારીએ. ધારો કે કોઈ કંપનીનું આયોજન એટલે કે પ્લાનિંગ એ એનું મગજ છે. મગજ તો જોરદાર વિચારો કરે છે, મોટી મોટી યોજનાઓ બનાવે છે. પણ આ યોજનાઓને જમીન પર ઉતારવાનું કામ કોણ કરે છે? એ કામ કરે છે કર્મચારીઓ. એ કંપનીના હાથ પગ છે. અને મગજ ગમે તેટલું વિચારે, હાથ પગ વગર કોઈ કામ આગળ વધી શકતું નથી. જો જ્યારે સ્ટાફિંગ બરાબર હોય ને, ત્યારે એની એક પોઝિટિવ અસર આખા બિઝનેસ પર પડે છે. એ એક સાંકળ જેવું છે. જ્યારે કર્મચારી સંતુષ્ટ હોય ત્યારે એ મન લગાવીને કામ કરે છે. કામ સારું થાય એટલે ગ્રાહક ખુશ થાય. અને જ્યારે ગ્રાહક ખુશ થાય ત્યારે કંપનીની પ્રતિષ્ઠા અને નફો બંને. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.